આ તમે ચારે બાજુ જુઓ તો અત્યારે ભક્તિ ફાટી નથી નીકળી. કથાઓ ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠાઓ ને તમે જુઓ તો આપણને એમ થાય કે આખી દુનિયામાં નકરો વેરાગ ફાટી નીકળ્યો છે. હું એમ કહું છું કે આટલી બધી ભક્તિ છે તો બગાડ કાં નથી ઉભો રહેતો? વિચારવા જેવું નથી? લાખો રૂપિયા માણા દાનમાં આપે છે, 5-5 ગામ ધુમાડા બંધ જમે છે, કોઈ ખોટા રૂપિયા આપે એવી મારી વાત નથી, પણ અટકતો કાં નથી? પણ એક રામકથા બેઠાડી હોય અને એમાં નકર રામકથા હું કામ સાંભળવી પડે? વાત તો એકની એક જ હોય ને. દશરથ રાજા ને 4 દીકરા ને એક વનમાં ગયો ને સીતાજીને રાવણ લઈ ગયો ને ત્યાં હનુમાનજી ગયા ને લઈ આવ્યા ને માર્યો રાવણ ને. વાત તો આવડી આજ તક, બીજું કઈ નવું તો કઈ હોતું જ નથી. પણ કથા બેહાડ્યા પછી જો બાપુ ભાઈ ભાઈની તકલીફ જો ન મટે, હાઉ વહુની તકલીફ ન મટે, ભાઈ ભાઈની બાપ દીકરાની જો તકલીફ ન મટે તો કથાના માંડવા નાખો કે ન નાખો કાંઈ ફરક નથી પડતો. રામ કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે, આનંદ મળ્યો છે, હરી ભજવું હક બોલવું દોનો બાતાવલ, આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ ભજન. હમણાં કંઈક કહેતા હતા ને વાણીમાં અમારા હસુભાઈ હમણાં કંઈક કીધું કે શું ઓલું ભજન ગાયું, ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તે ભજન કરવાની ના કોણ પાડે છે? કરવા માંડી જવાનું જો ભૂખ ન ભાંગતી હોય તો. બધા ગાય છે ભજન વિના મારી ભૂખ ન ભાંગે, ભૂખ, પણ આમાં તાળું માર્યું છે, લાગી જાવ કે નહીં? વાતો કર્યા કાંઈ નથી મેળ પડે એવું. રામ ભજન કરવાની જરૂર છે. જો કે પહેલી વાત તો એક આ બોલ્યા જેવી વસ્તુ નથી. ભજન છે ને, ભજન ગાવું કરતાં સમજવું અઘરું છે, સમજવા કરતાં જીવનમાં ઉતારવું અઘરું છે, જીવનમાં ઉતારવા કરતાં સમજવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવવું બધાય કરતાં અઘરું છે. ભજન એમ નામ જીરવાય એવું નથી. હારા 2 ભજન આવડતા હોય તો આપણે એમ કહે સીતારામ તો આમ પાછું કરે, સીતારામ તો ફાઇટ મોઢામાંથી મરી તો તું જવાનો છો, પણ આ નથી જીરવાતું. બોલા જેવી વસ્તુ જ નથી. જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એ વસ્તુ નથી. આ અનુભવવાની વાત છે. મહાપુરુષોએ તમને અને મને જે આપ્યું છે એ બાપુ અનુભવ કરીને પરફેક્ટ કરીને તમારે મને બધું આપ્યું છે કે આનું આમ જ છે. પણ આપણને હવે મગજમાં બુઝારું ઢાંક્યું, સાંટો નથી પડતો, કોને કેવું? અમે દરબારું ભજન ગાવા માંડ્યા, તમને હજી નક્કી નથી થતું? એક લખી લેજો, દરબારમાં કલાકાર બહુ ઓછા છે. તેમ નામ સાંભળો, આપણે આખી દુનિયાના કલાકારો ઘણા બધા છે, પણ જો નામ છે ઓળખતા હોય એવા એક અમારા સમરથસિંહ સોઢા છે કચ્છના, એક એનું નામ લિસ્ટમાં આવે. જોકે છે નાના નાના દરબારો ઘણા ગાય છે, પણ આ સુધી કોઈ પોગવા દે એવું જ નથી. આ હું તો અહીં પોગ્યો છું, કંઈક માથા મારીને પોગ્યો છું. અહીં મને કોઈ આંગળી ઝાલી નથી લાવ્યું. આપણે અહીં આવ્યા છીએ અમને ખબર છે ચમ પોગ્યા છીએ, અને કોઈ ફાયડો કે નહીં કે આ દરબારને આપણે અહીં આંગળી અહીં પકડીને અહીં લઈ આવ્યા છીએ. આ સાધુ કે 100%, અને સાધુની જ બાપુ કૃપા છે. સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ અગ્નિ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. સાધુડા છે ને, સાધુ છે એ તો બાપુ મોટી વાત છે. નકર તમારા ગામમાં પહેલી વાર આવ્યો છું, પણ મારી ઓળખાણ આપું, હું તો એક ખટારાનો ડ્રાઈવર છું. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ ન કહેવાય. એને કોઈ પાણી ભાઈ તમે હેઠે બેઠા છો ને અમને સડાવ્યા છે. શેડો જ્યો હોય દેખાય છે તમને? કઈ હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું, કોઈ એકે રાજી આપણું જોયા વગરનું બાકી નથી. ખટારો ઢળ્યો અને માર્યા બાજ્યા ઝઘડા કર્યા, બીજું કઈ સારું કામ કર્યું જ નહોતું. ગમે એને ધોકાવા વાળી જ કરી હતી, અને નકરા માર્યા એવું ને એવું આપણે ધરીને મારે ખાતો છે. હા, નકરા માર્યા છે એવી વાત નથી. આપણે તો સત્ય કહેવાનું છે, કારણ કે આ વ્યાસપીઠ છે. આજે એમને બેહવા મળ્યું છે ને. હમણાં અમારા વાલાભાઈ કીધું કે ભાઈ મહેરબાની કરીને પ્લીઝ અહીં જોડા પહેરીને ન આવતા, કારણ કે તમારો સ્ટેજ છે ને તમારા જોડા છે. અમારે બહુ ભીહ મારીને તો ન કહેવાય, પણ ખરેખર આ વ્યાસપીઠ છે. અમે એક જગ્યાએ ગયા આવી રીતે પૈસાની પથારી પડી હતી, અને જોડા હોતા જેટલાય સડી ગયા, પૈસા નાખો. મેં કીધું આ જોડા, મેં કીધું પહેરીને માથે ન અવાય. મને કે સ્ટેજ અમારો હે કે તમારો? શું કહેવું હવે? અમારી પાસે એમને સમજવું છે. શું સમજે અમારી પાસે? તમારો સ્ટેજ એ તમારો છે ને, પૈસા તમારા છે ને, જોડાય તમારા છે, પણ અમારી માથે ન મૂકતા ખૂંદો. કોઈને પાછું જ નથી વળવું ભલામણા, કોને કહેવું આમાં? પણ ભજનની બાપુ એક આ દુનિયા છે ને, ભજન છે, દુનિયા કરાવે છે, કરે છે, એમાં મારી કોઈ ના નથી. પણ ભજનમાં બાપુ સમજવાની જરૂર છે, ભજનમાં ઉતરવાની જરૂર છે, ભજન વિચાર માગે છે. ભજન વિચાર્યા વગરની બાપુ ભજનની ખબર જ ન પડે ભજન શું કહેવા માગે છે.
હમણાં અમારે હસુભાઈ સાખી કીધી ને, જો કે સાખી સાચી કીધી ને એટલે કહું છું, ખોટી કહું તો કલાકારને ખોટું લાગે. એમને કીધું ને ગણપતિની એક સાખી કહી હતી કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. નકર તમે જોજો ઝાઝો ભાગ તમારે જ્યાં સાંભળવું ત્યાં સાંભળજો, એ બધા ગાતા હોય ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. મોરને ગણપતિને શું હગું થતું હોય છે? શું બેયનો નાતો શું થાય? બે હગું શું થાય? ડીંગો ડીંગ કલાકારે હાંકે છે ને પબ્લિકે માથા હલાવે છે, ભારે મજા આવી, ભારે મજા આવી. એમ નથી, આ વિચાર માગે છે, અને આ વિચાર જો થઈ જાય ને સાચો તો ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ નો થાત. રામ, આ શબ્દ વાગજો નથી, ઈ ડખા છે. ઈ કવિઓ કે છે કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. 33 કરોડ દેવ છે ને, એમાં તારા દીકરાને અમે બધાની મોર સમરીએ વાણી, એવું કંઈક કહેતી હોય છે ને. વિચાર માગે છે, વિચાર કરવાની જરૂર છે, ભજન જીવનમાં ઉતારવાની જરૂર છે. મેં કીધું એમ, હવે અમે જો ધોકા પસાડીએ તો અમારું ધોકા પસાડવાનું ના બે હાલે. કોકના પૈસા અમે કટવી દેતા, તેના બદલે અત્યારે અમારા બૂસ માર્યા લો, શું કરવું? હવે અમે એ નથી કરીએ કે એવું ને, કોકના પૈસા કટવી દેતા હતા ને અમારા બૂસ મારે. આ દુનિયા છે ને બાપુ, દોરંગી દુનિયા છે, એના ધોકા ધરવાની જરૂર નથી. બાકી બુદ્ધિના ગાળિયા છે. અત્યારે ભણતર વધ્યું છે 100%, પણ જેટલું ભણતર વધ્યું છે ને એટલા એના માત પિતા દુઃખી છે. હું તો ગમે ત્યાં ભલામણ કરું ને, ભજનમાં જાઓ, પ્રોગ્રામમાં જાઓ, મારી ભલામણ એક જ હોય, માને બાપને બાપુ 2 ટાઈમ સારો રોટલો દેજો. જિંદગીમાં જો મોળો દેવ ઉગે તો તમારો ગુલામ થઈ જાવ. રામ, માન બાપ જેવા બાપુ ભગવાન ક્યાંય છે નહીં. એક કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી થોડાક આઘાર્યો અને માત પિતાની સેવા કરો. કાંઈ કરવું ન પડે. આ માંડવા ન નાખો તો હાલે, મંદિર ન બનાવો તો હાલે, કથાયું ન કરો તોય હાલે. જે કરતા હોય કરજો, એમાં મારી કોઈ ના નથી. પણ મા બાપને દુઃખી કરીને કોઈ પણ કાર્ય કરો અને જિંદગીમાં જો ક્યાંય ચોપડે ચડે તો તમારો ગુલામ થઈ જાવ. ભાઈ, મેં મારા જીવનમાં, મેં હમણાં કીધું એમ, મેં કોઈ દી સારું કામ કર્યું જ નથી. મેં કોઈ મંદિરે નથી ગયો, સાધુને સીતારામ નથી કર્યા, કોઈને 10 રૂપિયા નથી આપ્યા, મારી બજારે કોઈ માગણ ન આવે. પણ મેં કામ જ એક સારું કર્યું કે મા બાપની સેવા મેં ભાવે કપાવે કરીને એમાં આપણો મેળ પડી ગયો. બાકી આપણે ક્યાંય સારું કામ કર્યું નથી. એટલા માટે મારા જાત અનુભવ છે, એટલે હું પાવરથી કહું છું કે તમે મા બાપની સેવા કરજો, જો સુખી થવું હોય તો. આ બહેનોને ખાસ કહું કે તમારા હાહારિયામાં ગયા પછી તમારા સાસુ સસરા છે ને, એ જ તમારા મા બાપ છે. લખવું હોય તો લખી લેજો. તમને જન્મ આપવાવાળા મા બાપે કન્યાનું દાન કરી દીધું, એ તમને કોઈ દી જિંદગીમાં ન રાખે. હારી પેઢી જોતી હોય, હારા દીકરા જોતા હોય, હારો ધંધો જોતો હોય ને, તો મા બાપની સેવા કરજો. બાકી વાતમાં કાંઈ છે નહીં. અને માં ધારે નહીં કરી શકે. એક લખી લેજો, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો, ત્યાં દેશની આબરૂ દીકરીઓએ રાખીશ. કયો તો હવાર સુધી દાખલા આપું. એ ભગવાન હારા દીકરા દે, એ ભગવાન હારા દીકરા દે. શું અહીંયા દુકાન છે તમને ગયા એમ આપી દે? એમ નથી. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. વાણંદ પાસે જઈને વાળ કપાવે દીકરીઓ. ખોટું લાગે તો માફ કરજો. આપણે કાંઈ એવું છે નહીં કે આના ઉપર આપણા રોટલા હાલે છે, એવું કાંઈ છે નહીં. હું તો સત્ય જ કહેવાનું. વાણંદ પાસે જઈ અને આપણી માયુએ વાળ કપાવ્યા હતા. આપણે આપણી માયુનો એક ઇતિહાસ જોવો કે આપણી માયુ આ ક્યાંક જઈ કોઈની પાસે વાળ કપાવ્યા. 5-5 હજારની હાડીઓ હોય, ઉઘાડા માથે રખડતી હોય, ખુલકડોના પૂછડા જેવા ચટિયા હોય. ભાઈ આમથી આમ ને આમથી. અરે તારો વેતો આમાં દીકરા હું થાય ભલામણા. છત્રપતિ શિવાજી રાણાની વાતો કોની પાસે જઈને કરી? માં તો માં છે મારા રામ. ફેશનની માપ હોય. દુનિયામાં બાપુ શેડો લાવી દીધો, શેડો સંસ્કાર ખતમ કરી નાખ્યા. હું તો એમ કહું, તમે વિચાર કરો કે જ્યાં ધર્મ કોઈ પણ જગ્યાએ કોઈ ઇતિહાસ તમારે ખોલવાની છૂટ. એક પુરુષ ત્યાં મોળો પડી ગયો ને, ત્યાં બધે દીકરીઓ લગામ હાથમાં લીધી. તમે બેહી જાઓ બાપુ. દીકરીઓએ કીધું જણને બેહી જાઓ, અમે આ સંભાળી લઈશું. સગાળસા તમે વિચાર કરજો. દીકરો કપાવ્યા પછી સગાળસાને કીધું કે આ વાંચિયા થઈ ગયા, હવે હું ખાવ નહીં. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા ને ચંગાવતીએ લગામ હાથમાં લીધી હતી કે તમે બેહી જાઓ, એ હવે હું સંભાળી લઈશ. દીકરીઓ ધારે કરી શકે. પણ હવે આમાં તો અત્યારે ભણેલા ગણેલા અમને બોલવા જ નથી દેતા. લ્યો શું કરવું? એકચ્યુઅલી આવું કાંઈ હોય જ નહીં. લ્યો એમ જ કરે છે, ક્યાં જવું? એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડશે. ભણતરથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી જીવન શિવ એક તો કોઈ દી ન થાય.
એવા બુદ્ધિના ગાળિયા થયા છે, એવા ગાળિયા થયા છે. એક ભાઈ આમ દિવાલને ખીલી ખોડતો હતો ઊંધી, માથું રાખેલું દિવાલ, કોઈને અણી કોઈ રછોડિયું મારતો હતો અને રિયો રિયો બબડે. એ કે કારખાના વાળા બુથિયું જ્યાં કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો, એ કે હું કહેશ તું? એ કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જઈને કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને અહીંયા લઈ જાય, મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો ને ત્યાં સમાધાન થતું તો ન કરી. ક્યાં અત્યારે